આપણે વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિમાં વિભાગ દ્વિઅંગી વિશે। આપણે આગળ જે વાત કરી લીલની, તેની અંદર અને દ્વિઅંગીની અંદર શું તફાવત છે? તો મિત્રો, લીલનું જે સુકાય છે એની અંદર કોઈ પેશી રચના નથી અને તમામે તમામ જે આખું જ એનું બંધારણ છે એ સમાન પ્રકારે રહેલું છે। જ્યારે દ્વિઅંગીની અંદર પેશી નિર્માણની ઘટના શરૂઆત થતી જોઈ શકાય છે। અહીંયા પર્ણ જેવી, મૂળ જેવી કે પ્રકાંડ જેવી રચનાઓ છે એ દ્વિઅંગીના વિસ્તૃત અથવા તો વિકસિત જે ઉદાહરણો છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ। અને જે આદિ પ્રકારની અથવા તો પ્રિમિટિવ સ્ટ્રક્ચર ધરાવતી જે દ્વિઅંગી છે તેની અંદર પણ આપણને મૂલાંગોની હાજરી જોવા મળે છે। મતલબ કે ધીમે ધીમે ઉદ્વિકાસ થતા થતા લીલમાંથી એવું સ્વરૂપ ઉત્પન્ન થાય છે કે જે નવી પેશીઓ, નવા અંગો ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે અને એ જે છે એ દ્વિઅંગી કહેવામાં આવે છે। તો આ દ્વિઅંગીની અંદર મૂલાંગોની ઉત્પત્તિ છે આપણે જોઈ શકીએ છીએ। એટલા માટે આપણને એક કરતા વધારે અંગોની હાજરી માલુમ પડે છે, એટલા માટે આપણે તેને દ્વિઅંગી તરીકે ઓળખીએ છીએ। જ્યારે આપણે પર્ણ જેવી, પ્રકાંડ જેવી કે મૂળ જેવી એવી વાત કરીએ ત્યારે એવું નહીં સમજી લેતા કે એ પ્રકાંડ છે કે એ પર્ણ છે કે એ મૂળ છે, પણ તેના જેવું બંધારણ બનવાની શરૂઆત થઈ ચૂકી છે અને એ સ્પષ્ટપણે જે છે એ દેખાઈ આવે છે, એટલે આપણે તેને દ્વિઅંગી તરીકે ઓળખીએ છીએ। મિત્રો, આ દ્વિઅંગી વનસ્પતિ જે છે એ ક્યાં થાય છે? તો એના નિવાસ સ્થાનની વાત કરીએ આપણે સૌપ્રથમ। તો આ દ્વિઅંગી વનસ્પતિ જે છે એ લીલમાંથી ઉદ્વિકસિત થઈ છે। લીલ ક્યાં થાય છે? તો કે પાણીમાં થાય છે, ભેજવાળી જગ્યાએ થાય છે, મોસ્ટ ઓફ પાણીની અંદર થાય છે। તો આ દ્વિઅંગી વનસ્પતિ જે છે એ પાણીની અંદર નથી થતી, પણ એને પાણીની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે, ભેજવાળી જગ્યાએ, એટલા માટે આ દ્વિઅંગી વનસ્પતિ થાય છે। તો ભેજવાળી જગ્યાએ જોવા મળે। એટલે કે લીલ માંથી જે દ્વિઅંગી ઉત્પન્ન થાય એ હવે પાણીમાંથી જમીન પર રહેવા માટે ટેવા પડવાની એને શરૂઆત થાય છે, અનુકૂલન સાધવાની એ શરૂઆત કરે છે, પણ જે પૂરેપૂરું જમીન પર રહેવા માટેનું અનુકૂલન એને આવ્યું નથી, એટલા માટે તેને પાણીની જરૂરિયાત તો સતત રહે છે। તો આવી ભેજવાળી જગ્યાએ ઉત્પન્ન થતી જોવા મળે છે। ઉપરાંત ભેજવાળી અને છાયા વાળી જગ્યાએ ભેજવાળી તો હોય પણ સાથે સાથે છાયાવાળી જગ્યા હોય। શા માટે છાયાવાળી? કારણ કે એની પર સીધો સૂર્યપ્રકાશ પડે તો તે સહન કરી શકતી નથી। શા માટે આવું છે? તો એના સ્ટ્રક્ચરની વાત આપણે કરીએ તો આ દ્વિઅંગી વનસ્પતિ છે એની પાસે વાહક પેશીઓ નથી। વાહક પેશીમાં ખાસ કરીને જલવાહક, તમને કદાચ જલવાહક પેશી વિશે ખ્યાલ હશે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ પાણીના ટ્રાન્સપોર્ટેશન માટે, પાણીના વહન માટે જલવાહક પેશી ધરાવે છે અને એટલા માટે આ વનસ્પતિઓ પોતાના એક અંગથી એટલે કે મૂળથી પાણીનું શોષણ કરી અને બીજા અંગો સુધી પાણી સરળતાથી પહોંચાડી શકે છે। દ્વિઅંગી પાસે આવી વાહક પેશી નથી, એટલા માટે તેના દરેક જે અંગો છે અથવા તો દરેક કોષ છે એ સીધો પાણીના સંપર્કમાં હોવો જોઈએ તો જ એ પાણીનું શોષણ કરી શકે। એટલા માટે થઈ અને આ વનસ્પતિઓ છે એ ભેજવાળી જગ્યાએ થાય છે, છાંયડાવાળી જગ્યાએ પણ એટલા માટે જ જોવા મળે કે જો સીધો સૂર્યપ્રકાશ પડશે તો તેના સપાટી ઉપરથી પાણી તરત બાષ્પીભવન થઈ જશે અને એ આ કોષો માટે, દ્વિઅંગીના કોષો માટે હાનિકારક છે। તો વાહક પેશી નથી એટલા માટે આવી છે। બીજું કે વાહક પેશી નથી એના કારણે આ જે વનસ્પતિઓ છે એ ખૂબ જ નાના સ્વરૂપની છે, ટૂંકા સ્વરૂપની છે। આપણે જો એના સામાન્ય રીતે એનું કદની વાત કરીએ તો આ વનસ્પતિઓનું સામાન્ય કદ છે એ 1 સેન્ટીમીટર થી શરૂ કરી અને 3 સેન્ટીમીટર સુધીનું જોવા મળે છે।
સામાન્ય રીતે આ બધાનું કદ. જો ટૂંકામાં ટૂંકી અથવા તો નાનામાં નાના કદની વાત કરીએ તો સૌથી નાની વનસ્પતિ આની અંદર એનું કદ છે માત્ર 0.5 સેન્ટીમીટર. 0.5 સેન્ટીમીટર નું કદ ધરાવતી ઝુપસીસ, એની જાતિનું નામ છે ઝુપસીસ, માત્ર 0.5 સેન્ટીમીટર નું કદ ધરાવે છે. જો મોટાની વાત કરીએ કે વધારે કેવડું લાંબાઈ વાળું સ્ટ્રક્ચર થઈ શકે તો એ છે સૌથી ઊંચી વનસ્પતિ છે ડોસોનિયા. આ ડોસોનિયા પ્રજાતિ છે એ દ્વિઅંગીની અંદર વધારે ઊંચાઈ વાળી જોવા મળે છે. પણ એની ઊંચાઈ કેટલી? તો આ ડોસોનિયા છે એની ઊંચાઈ છે 50 સેન્ટીમીટર મેક્સિમમ. આનાથી વધારે આની દ્વિઅંગીઓ જે છે એની ઊંચાઈ ની હાજરી માલુમ પડી નથી. તો વાહક પેશી નથી એટલા માટે તેનું કદ પણ નાનું રહી જાય છે, એનું નિવાસ સ્થાન પણ સીમિત છે ભેજવાળી જગ્યાએ. પાણીની એને પુષ્કળ જરૂરિયાત રહે છે. એક વાહક પેશી નથી એટલા માટે તેને પાણીની જરૂરિયાત રહે છે. બીજું એ કે પ્રજનનની પ્રક્રિયા છે એમાં ખાસ કરીને લિંગી પ્રજનન. આ લિંગી પ્રજનનની પ્રક્રિયા માટે પાણી અતિ આવશ્યક છે. કદાચ કોઈ ભેજવાળા ખડકોની સાથે ચોંટીને જો દ્વિઅંગી ઉત્પન્ન થઈ હોય તો એને પણ જ્યારે લિંગી પ્રજનન કરવું હશે ત્યારે પાણીની આવશ્યકતા રહેશે. શા માટે? કારણ કે લિંગી પ્રજનન દરમિયાન ઉત્પન્ન થતા નરજન્યુ એને માદાજન્યુ સુધી પહોંચવા માટે તરીને જવું પડશે અને આ તરવા માટે માધ્યમની જરૂર પડે અને એ માધ્યમ છે પાણી. તો નરજન્યુ પાણીના માધ્યમમાં તરીને માદાજન્યુ સુધી જઈ અને ફલનની પ્રક્રિયા પછી કરશે. તો પ્રજનન માટે પણ એને પાણીની આવશ્યકતા છે. તો કેવી વનસ્પતિ જમીન પર રહેવા અનુકૂલિત થવાની શરૂઆત કરે છે પણ હજી પાણીથી એ મુક્ત થઈ શકી નથી. એટલે એને પાણીની જરૂર છે, જમીનની જરૂર છે. એટલા માટે આ દ્વિઅંગી વનસ્પતિઓ છે એને વનસ્પતિમાં ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. ઉભયજીવી. આપણે ઉભયજીવી શબ્દ તમને ખ્યાલ છે મિત્રો કે દેડકા સાથે તરત તમે રિલેટ કરશો આ શબ્દને, ઉભયજીવીને. શા માટે આપણે તેને ઉભયજીવી કહીએ છીએ? તો કે દેડકો જે જમીન ઉપર રહી શકે છે પણ એને પ્રજનન માટે પાણીમાં જવું પડશે. પાણીની જરૂરિયાત રહે છે કારણ કે નર દેડકો પોતાના શુક્રકોષો પાણીમાં ત્યાગ કરે, માદા દેડકો પોતાના અંડકોષોને પાણીમાં ત્યાગ કરે. પાણીની અંદર તરીને શુક્રકોષો છે અંડકોષો સુધી જાય છે. તો પાણીની ફરજિયાત હાજરી જરૂરી છે લિંગી પ્રજનન માટે. તો દ્વિઅંગીને પણ લિંગી પ્રજનન માટે પાણીની જરૂર છે. એના નરજન્યુ પાણીમાં તરીને જ માદાજન્યુ સુધી પહોંચી શકશે. એટલા માટે દ્વિઅંગીને ઉભયજીવી વનસ્પતિમાં ઉભયજીવી તરીકે કોણ? તો એ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી છે દ્વિઅંગી વનસ્પતિઓ. ત્યાર પછી આપણે વાત કરીએ તો તેનું જીવન ચક્ર કેવું જોવા મળે છે. દ્વિઅંગી વનસ્પતિના જીવન ચક્રની વાત કરીએ. જીવન ચક્ર દ્વિઅંગી વનસ્પતિનું જીવન ચક્ર છે એ 2 અવસ્થાઓમાં વિભાજિત છે. 2 અવસ્થા. એક જન્યુજનક અવસ્થા અને બીજું છે બીજાણુજનક અવસ્થા. હવે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા શું છે? તો પહેલા આપણે તેની વાત કરીએ કે જન્યુજનક અવસ્થા છે એ જન્યુઓ ઉત્પન્ન કરે. જ્યારે બીજાણુજનક અવસ્થા છે એ બીજાણુ ઉત્પન્ન કરે. અવસ્થાની વાત કરીએ તો જન્યુજનક અવસ્થા એ એકકીય હોય, જ્યારે બીજાણુજનક અવસ્થા છે એ દ્વિકીય હોય. આ એકકીય અને દ્વિકીય એ શું છે? તો જ્યારે કોષની અંદર કોષ કેન્દ્રમાં રંગસૂત્રો જોડીમાં હોય
એટલે કે એક જોડમાં બબે હોય તો એ દ્વિકીય અવસ્થા કહેવાય. જ્યારે આ રંગસૂત્રો જોડમાં ન હોય, એકલા હોય, ત્યારે એને એકકીય તરીકે ઓળખવામાં આવે, જેનો સિમ્બોલ છે 2n અને એકકીય માટે n. આની વધારે ડિટેલિંગમાં ચર્ચા આપણે કોષ વિભાજન દરમિયાન કરશું કે એકકીય અને દ્વિકીય શું. અત્યારે એટલું યાદ રાખી લો કે જ્યારે રંગસૂત્રો જોડીમાં હોય તો તેને દ્વિકીય કહેવાય, જોડીમાં ન હોય તો તેને એકકીય તરીકે ઓળખવામાં આવે. તો આવી જીવનચક્ર, એના જીવનના એવા બે તબક્કા છે કે અમુક વખતે એના દેહના કોષોના કોષ કેન્દ્રમાં એકકીય રંગસૂત્રો જોવા મળે અને એના જીવનના અમુક તબક્કાઓ દરમિયાન એના દેહના કોષોના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો જોડીમાં એટલે કે દ્વિકીય જોવા મળે. તો આપણે આ જીવન ચક્રની વાત કરી. તો વનસ્પતિનો જે મુખ્ય દેહ છે, જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, એ મુખ્ય દેહ છે કે જન્યુ. કોઈ એક આ દ્વિઅંગી વનસ્પતિ છે, વિક્સિયા ફોર એક્ઝામ્પલ. તો આ એની મુખ્ય એવી અવસ્થા છે કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. વાનસ્પતિક દેહ જેને કહેવાય, વાનસ્પતિક દેહ. અને રંગસૂત્રોની દ્રષ્ટિએ આ વાનસ્પતિક દેહ છે એ એકકીય છે, n. હવે આ વાનસ્પતિક દેહ કેવો છે તો કે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. પ્રકાશ સંશ્લેષણ કરતો હોય એટલે પોતાનો ખોરાક જાતે તૈયાર કરતો હોય. પોતાનો ખોરાક જાતે તૈયાર કરતો હોય એટલે એને અન્ય કોઈ ખોરાક મેળવવા માટે અન્ય કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. એટલા માટે તેને કહેવાય સ્વતંત્ર. વળી આ દેહ સ્વરૂપે જ આપણને એ મોટા ભાગે જોવા મળે છે, કારણ કે આ જ અવસ્થા છે એની જીવન ચક્રની લાંબામાં લાંબી અવસ્થા છે, એટલે કે દીર્ઘ અવસ્થા છે. તો આ વાનસ્પતિક દેહ પ્રકાશ સંશ્લેષી, સ્વતંત્ર, દીર્ઘ અવસ્થા છે. હવે આ વાનસ્પતિક દેહની અંદર જન્યુધાનીઓ ઉત્પન્ન થાય. એકકીય છે એટલે કઈ અવસ્થા કહીશું આપણે? જન્યુજનક અવસ્થા, n. એકકીય જન્યુજનક અવસ્થા. તો આ જન્યુજનક અવસ્થામાં છે એ જન્યુધાની ઉત્પન્ન થાય. અને જન્યુધાની બે પ્રકારની ઉત્પન્ન થાય, પુંજન્યુધાની અને માદાજન્યુધાની. ધારો કે અહીંયા પુંજન્યુધાની છે અને અહીંયા માદાજન્યુધાની છે ફોર એક્ઝામ્પલ. હવે પુંજન્યુધાનીની અંદર શું ઉત્પન્ન થશે? પુંજન્યુ. અને માદાજન્યુધાનીમાં ઉત્પન્ન થશે માદાજન્યુ. પુંજન્યુધાની પણ એકકીય સ્ટ્રક્ચર ધરાવતી છે, એના કોષો પણ એકકીય છે. માદાજન્યુધાનીના કોષો પણ એકકીય હશે. એમાંથી ઉત્પન્ન થતો પુંજન્યુ પણ એકકીય હશે, માદાજન્યુ પણ એકકીય હશે. હવે આ પુંજન્યુ છે એ માદાજન્યુ સુધી પહોંચે. કઈ રીતે? માદાજન્યુ કેવો છે? અચલિત છે, કશાવિહીન, એવો મોટો છે. જ્યારે પુંજન્યુ છે એ કેવો છે? નાનો છે, ચલિત છે, દ્વિકશાધારી છે. કશા કેટલી છે? 2. તો આ પુંજન્યુ છે. હવે કશા છે, ચલિત છે, પણ ચલિત કઈ રીતે? એને કોઈ માધ્યમની જરૂર પડશે તરવા માટે, કશા દ્વારા તરવું હશે તો એ માધ્યમ છે પાણી. તો પાણીના માધ્યમમાં આ પુંજન્યુ તરતો તરતો માદાજન્યુ સુધી પહોંચે. એટલે કે અહીંયા પુંજન્યુધાનીમાં ઉત્પન્ન થયેલો પુંજન્યુ છે એ તરતો તરતો કાં તો પોતાના શરીર પર પોતાના જ સુકાઈ પર રહેલી માદાજન્યુધાની અથવા તો અન્ય સુકાઈ પર રહેલી માદાજન્યુધાની કોઈ પણ જગ્યાએ જઈ શકે. માધ્યમ છે એની જરૂર પડશે પાણીની. હવે અહીંયા ફલનની પ્રક્રિયા થઈ એટલે કે માદાજન્યુ અને નરજન્યુ છે એ હવે અહીંયા બંને ભેગા થયા. આ ઘટનાને આપણે કહીએ છીએ ફલન. પુંજન્યુ એકકીય હતો, માદાજન્યુ એકકીય હતો, બે ભેગા થયા. n + n = થઈ જશે 2n. એટલે ફલનને પરિણામે ફલન થવાથી જે ફલિતાંડ બને કે જેમાં
નરજન્યુ અને માદાજન્યુ બે ભેગા થયા એ n પ્લસ n એટલે કે બની જશે 2n દ્વિકીય. હવે આ ફલન ક્યાં થયું તો કે માદાજન્યુ તો અચલિત છે એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા થયું ફલન એટલે ફલિતાંડ પણ ક્યાં બન્યો અહીંયા જ બન્યો એટલે કે 2n અવસ્થા કોની ઉપર ઉત્પન્ન થઈ n અવસ્થા ઉપર. આ વાનસ્પતિક દેહ આખો દેહ કેવો છે n છે પણ એની અંદર જે ફલિતાંડ હતો ફલિતાંડ ઉત્પન્ન થયો એ કેવો થયો 2n. 2n એટલે આપણે કહી શકીએ કે દ્વિકીય અવસ્થા બીજાણુજનક અવસ્થા છે. તો જન્યુજનક અવસ્થાની ઉપર બીજાણુજનક અવસ્થા જોવા મળે એટલે બીજાણુજનક અવસ્થા છે એ જન્યુજનક ઉપર આધારિત છે એવું કહેવાય. એટલા માટે આ અવસ્થા જે છે એને સ્વતંત્ર નથી પણ પરોપજીવી. બીજાણુજનક અવસ્થા એટલા માટે દ્વિઅંગીઓમાં કેવી કહેવાય પરોપજીવી કહેવાય કારણ કે આ ફલિતાંડ હવે જ્યાં સુધી ડેવલપ એનું થશે જેટલું ડેવલપમેન્ટ કરવું છે એ બધું ડેવલપમેન્ટ જન્યુજનકની ઉપર રહીને જ કરે છે. બધો વિકાસ એની ઉપર એમાંથી શોષણ કરીને જ કરે છે એટલે એ થઈ પરોપજીવી. પણ બહુ ટૂંકી સમય માટેની અવસ્થા છે બરોબર. તરત જ આ ફલિતાંડ છે એ તરત વિભાજન પામતું નથી પણ એમાંથી નાનકડી બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થાય અને આ બીજાણુજનક અવસ્થા દરમિયાન બીજાણુધાની ઉત્પન્ન થાય. આ બીજાણુજનક અવસ્થા જે ઉત્પન્ન થાય એ 2n બીજાણુજનક અવસ્થા તરીકે જે બીજાણુધાની ઉત્પન્ન થાય એ 2n અને આ બીજાણુધાનીની અંદર બીજાણુ બને કે જે એકકીય હોય. હવે 2n માંથી n થયું બીજાણુધાની 2n હતી એમાંથી ઉત્પન્ન થયેલા બીજાણુ n એટલે કે એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી આમાં જોડીમાં હતી આમાં છૂટા એકલા છે તો અહીંયા પ્રક્રિયા થઈ હશે અર્ધીકરણ. તો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા બીજાણુઓ ઉત્પન્ન કર્યા. આ બીજાણુઓ કેવા છે એકકીય. આ બીજાણુ હવે અંકુરિત થઈ અને નવો વાનસ્પતિક દેહ છે એ બનાવે. તો અહીંયા કેટલા સમય માટે એકકીય અવસ્થા આવે છે તો ફલન થાય ત્યાં સુધી. તો અહીંયા સુધી એકકીય અવસ્થા છે. બે ભાગ પડી જાય. આ બધા એકકીય અને આ બધી અવસ્થા દ્વિકીય. દ્વિકીય અવસ્થા જે ફલિતાંડ બીજાણુજનક અવસ્થા છે એ જન્યુજનકની ઉપર પરોપજીવી એની ઉપરથી શોષણ મેળવીને વિકાસ પામતી હોય છે. તો અહીંયા મોટી અવસ્થા છે દીર્ઘ અવસ્થા, સ્વતંત્ર અવસ્થા, પ્રકાશ સંશ્લેષી અવસ્થા જન્યુજનક અને પરોપજીવી, પરાવલંબી એવું પણ શબ્દ એની માટે વાપરી શકાય. ટૂંક સમય માટે એટલે કે ટૂંકજીવી આવી અવસ્થા છે એ 2n અવસ્થા એટલે કે બીજાણુજનક અવસ્થા દ્વિઅંગીમાં જોવા મળે છે બરોબર. તો દ્વિઅંગી વનસ્પતિઓ છે એમાં જન્યુજનક અવસ્થા જન્યુ ઉત્પન્ન કરે છે. આ જે જન્યુ ઉત્પન્ન થાય ને પૂજન્યુ માદાજન્યુ એ મુખ્ય છે એવું કહી શકાય એના માટે. અને અહીંયા ફલિતાંડથી માંડી બીજાણુજનક અવસ્થા અને બીજાણુધાની ને બીજાણુ ઉત્પન્ન થયા. આ અવસ્થા જન્યુજનક ઉપર પરોપજીવી છે, પરાવલંબી છે, સ્વતંત્ર વિકસી શકે નહીં, પોતે ખોરાક બનાવી શકે નહીં, માત્ર બીજા પર આધાર રાખવો પડે અને બહુ ટૂંક સમય માટે છે. તરત જ બીજાણુ બને એટલે વળી પાછી એકકીય ચાલુ થઈ ગઈ. તો એટલા માટે આ બીજાણુજનક અવસ્થા કે જે બીજાણુ ઉત્પન્ન કરતી અવસ્થા છે એ છે ગૌણ અવસ્થા. આટલી બાબત એ તમે ક્લિયર કટ સમજી જજો, શીખી લેજો કે દ્વિઅંગીની અંદર જીવન ચક્ર કેવું જોવા મળે. તો આ પ્રકારનું જીવન ચક્ર છે એ જોવા મળે છે બરોબર. જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. જન્યુજનક મુખ્ય, બીજાણુજનક ગૌણ અવસ્થા છે બરોબર. હવે મિત્રો વાત કરીએ દ્વિઅંગી વનસ્પતિમાં કયા કયા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. તો દ્વિઅંગી વનસ્પતિની અંદર મુખ્ય બે ભાગ પાડવામાં આવે છે, લીવરવર્ટ્સ અને મોસ. જે લીવરવર્ટ્સ છે એની અંદર પ્રિમિટિવ સ્ટ્રક્ચર એટલે કે આદિ બંધારણ ધરાવતી દ્વિઅંગી વનસ્પતિઓ હોય છે અને જેની અંદર રિક્સિયા, માર્કેન્શિયા જેવી વનસ્પતિ છે એનો સમાવેશ એની અંદર
થાય છે. આ વનસ્પતિ જે કેવી છે તો કે ખૂબ જ નાની ખડકો સાથે ચોંટેલી અવસ્થામાં એવી જોવા મળે અને એટલા માટે તેનું જે સુકાય છે એને થેલોઇડ તરીકે ઓળખવામાં આવે છે. થેલોઇડ સુકાય માટેનો શબ્દ છે થેલસ. વિકસિત હોય તો એને કહેવાય થેલસ. અહીંયા આદિ બંધારણ ધરાવે છે, પ્રિમિટિવ સ્ટ્રક્ચર છે, એટલા માટે એની માટે શબ્દ છે થેલોઇડ. તો આ થેલોઇડ ધરાવતા જોવા મળે છે. રિક્સિયાની વાત કરીએ તો આવી રીતે ખડકો સાથે ચોંટેલી આવી નાની એવી અવસ્થા જોવા મળે, બહુ નાની, અડધા 1.5-2 સેન્ટીમીટર જેટલી અવસ્થા એ જોવા મળે. આવી નાની અવસ્થાઓ છે એ ભેજવાળા લાકડું હોય, ભેજવાળો પથ્થર હોય એની સાથે ચોંટેલી બહુ પાતળી રચના છે એ જોવા મળે છે. મોસની વાત કરીએ તો મોસની અંદર બે વનસ્પતિઓ છે એ આપણે આવે છે, સ્ફેગ્નમ અને ફ્યુનારિયા. આ બે વનસ્પતિઓની વાત કરવામાં આવે છે. બીજા ઘણા બધા ઉદાહરણ છે પણ આ મેં ત્યાં મુખ્ય ઉદાહરણ લખ્યા છે, રિક્સિયા, માર્કેન્સિયા, સ્ફેગ્નમ, ફ્યુનારિયા. આ પૈકી સ્ફેગ્નમ છે એ બહુ જાણીતું અને લોકોપયોગી, એટલે કે આપણને માનવજાતને ઉપયોગી થાય એ પ્રકારે એ વપરાતી હોય એવી છે. હવે સ્ફેગ્નમ છે એને પીટ મોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો, પીટ મોસ. સ્ફેગ્નમનું નામ છે પીટ મોસ. મોસ એના ઉપરથી મોસ લઈ લીધું પીટ. તો પીટ એ શું છે? તો પીટ એ પાણી ભરેલો જે ખાડો છે એમાં કેવી રચના થાય છે કે સ્ફેગ્નમનું પોતાનું એક છોડ જોઈએ આપણે, એક સુકાય જોઈએ તો એ તો બહુ નાનું છે, પણ આવા ઘણા બધા સુકાય એકબીજાની સાથે જોડાઈ જાય તો શું થાય? તો આપણને એક પાતળી શીટ મળે છે, બરોબર? આવી આખી એક શીટ છે એ બનાવે છે અને જે જગ્યાએ જે ખાડો જે પાણીનો ભરાણેલો છે ત્યાં આ સ્ફેગ્નમ છે એ આખી શીટ સ્વરૂપે છવાઈ જાય છે આખા ખાડા ઉપર. એટલા માટે એને પીટ મોસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે શીટ બની જાય છે સ્ફેગ્નમની શીટ, એના ઘણા બધા ઉપયોગ છે. પહેલું એ કે દ્વિઅંગી વનસ્પતિ હોવાને કારણે આ સ્ફેગ્નમ શીટ પાસે એક જલધારણ શક્તિ છે. અને બીજું, ઘણા બધા તંતુઓ એકબીજા સાથે જોડાવાને કારણે એ સ્પંજી બની ગયેલી હોય છે કે જેથી ભેજ શોષક આંચકા શોષક એ બની શકે. તો સ્પંજ લાઈક એટલે વાદળી જેવું સ્ટ્રક્ચર છે, બંધારણ. તો આ સ્પંજ જેવું વાદળી જેવું બંધારણ છે એ ધરાવે છે. તો એનો ઉપયોગ આપણે કરીએ છીએ. જલધારણ શક્તિ હોવાને કારણે એ જલ્દીથી સુકાઈ જતી નથી. ઘણો બધો લાંબો સમય સુધી એ પાણીનું શોષણ કરી રાખે છે. એટલા માટે એનો ક્યાં ઉપયોગ કરી શકાય? તો પહેલું કે જ્યારે કોઈ વનસ્પતિ હોય, લીલી વનસ્પતિ, આ લીલી વનસ્પતિના છોડ અથવા તો રોપા, એને આ રોપાને લાંબા અંતર સુધી આપણે ટ્રાન્સપોર્ટેશનમાં લઈ જવા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરોબર? તો એના ટ્રાન્સપોર્ટેશન માટે એટલે કે વહન માટે આ છોડની ફરતે આ સ્ફેગ્નમને જે શીટ છે એને વીંટાળી દઈએ તો સ્ફેગ્નમ પોતે ભેજ શોષણ કરી રાખે, એટલે આ છોડ જેની અંદર એ વીંટાળેલું છે એને સુકાઈ જતા બચાવે. તો આ મોઇસ્ચર કીપિંગ પેકેજિંગ મટીરિયલ તરીકે જે છે એ સ્ફેગ્નમ વાપરી શકાય. બીજો આનો ઉપયોગ કરવામાં આવે છે કલમની અંદર. કલમ એટલે કે આપણે એક છોડ ઉપર બીજી વનસ્પતિની ડાળી જે લગાડીએ છીએ આરોપણ પદ્ધતિ દ્વારા, તો એ કલમ. તો જ્યારે સ્ટોકની સાથે સાયનને લગાડવામાં આવે એટલે કે મૂળ વનસ્પતિના પ્રકાંડ સાથે અન્ય વનસ્પતિનું પ્રકાંડ જોડવામાં આવે તો એ જોડાણનો જે સાંધો છે એ સાંધામાં રહેલી પેશીઓ જે ખુલ્લા વાતાવરણ સાથે સંપર્કમાં આવે છે તો શક્યતા છે કે ત્યાંથી સુકાઈ જાય. સુકાઈ ન જાય એટલા માટે ત્યાં સ્ફેગ્નમ શીટ નો પટ્ટો બાંધી દેવામાં આવે છે.
અને એને ભેજવાળો રાખવામાં આવે છે. એટલે સ્ફેગ્નમ શીટ છે તરત સુકાઈ જતી નથી, લાંબો સમય સુધી ભેજ સંગ્રહ રાખે એટલે પેશી સુકાઈ ન જાય અને પરિણામે સ્ટોક અને સાયવન બંને અલગ અલગ વનસ્પતિના પ્રકાંડ એકબીજા સાથે સારી રીતે જોડાઈ શકે. તો આ કલમ બનાવવામાં વાપરી શકાય. ઉપરાંત જ્યારે આ સ્ફેગ્નમની શીટ સુકાઈ જાય છે, આખું પડ છે આખું બની ગયેલું હોય છે, એ પડ આખું સ્ફેગ્નમની શીટ સુકાઈ જાય ત્યારે સુકાયા પછી બળતણ તરીકે વપરાય. બળતણ તરીકે બહુ સારો ઉપયોગ છે. એ દરિયાકાંઠાના જે વિસ્તારમાં જે રહેતા હોય છે રહેવાસીઓ, એ બધા જે છે એ સ્ફેગ્નમની શીટને બળતણ તરીકે વાપરતા હોય છે. ઉપરાંત એ ઘણા પ્રાણી પક્ષીઓના ખોરાક તરીકે સ્ફેગ્નમ છે એ વપરાતી હોય છે. સ્પંજ જેવું સ્ટ્રક્ચર છે એટલે સુકાઈ ગયા બાદ પણ એ વહન માટે પેકેજિંગ મટીરિયલ તરીકે કાચના સાધનો હોય વગેરેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હોય તો ટ્રાન્સપોર્ટેશનમાં જે આંચકા લાગે એના કારણે કાચ ફૂટી ન જાય એ માટે બે કાચની વચ્ચે આ પેકેજિંગ મટીરિયલ તરીકે આંચકા શોષક તરીકે એ વાપરી શકાય. તો પેકેજિંગ મટીરિયલ તરીકે એને વાપરવામાં આવે છે. ઉપરાંત આ સ્ફેગ્નમ છે એની પાસે એક એન્ટીસેપ્ટિક ગુણધર્મ છે. એટલે કે એન્ટીસેપ્ટિક ગુણધર્મ હોવાને કારણે એ ઔષધિ તરીકે, દાખલા તરીકે કોઈ જગ્યાએ વાગ્યું છે કે ગુમડું થયું હોય તો એ જે નદી કાંઠે વસતા જે લોકો છે એ આ સ્ફેગ્નમ જે છે એને ત્યાં લગાવી દે છે. તો જ્યારે જીવંત હોય, ભેજવાળી હોય એ વખતે એના એન્ટીસેપ્ટિક ગુણધર્મને કારણે એ ગુમડા પર અથવા તો ઘા પર લગાવી શકાય કે જેથી કે ઘાવ છે એ વધારે પાકે નહીં. ઉપરાંત આ સ્ફેગ્નમ જે છે એના ટુકડા કરી અને ખાતર તરીકે વાપરી શકાય. જમીનમાં બહુ સરળતાથી સડી જાય અને રેતાળ જમીનમાં જો ખાતર તરીકે વારંવાર સ્ફેગ્નમ વાપરવામાં આવે તો ધીમે ધીમે એ રેતાળ જમીનને ફળદ્રુપ જમીનમાં કન્વર્ટ કરે. એટલે જમીનનું જે ટેક્સચર છે, જમીનનું જે બંધારણ છે એ સુધારવાનું કામ કરે. તો ખાતર તરીકે પણ એનો ઉત્તમ ઉપયોગ છે એ થઈ શકે. ઉપરાંત આની અંદરથી ઘણા રસાયણો પણ મળે છે સ્ફેગ્નમમાંથી. દાખલા તરીકે પેરાફિન નામનું રસાયણ છે, બીજા પણ અન્ય રસાયણો મળે છે કે જે આ પેરાફિન વગેરે આ રસાયણો છે એનો આપણે અલગ અલગ જગ્યાએ જ્યાં ઉપયોગ થઈ શકે ત્યાં ઉપયોગ કરી શકીએ. તો આવા ઘણા બધા કાર્યો આપણે એ દ્વિઅંગી સ્ફેગ્નમ પાસેથી લઈ શકીએ છીએ. ઉપરાંત જો બધી જ દ્વિઅંગી વનસ્પતિના મહત્વની વાત કરીએ તો સૌથી મહત્વનું છે અનુક્રમણની અંદર. આપણે જ્યારે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરશું ત્યારે જોઈશું કે જીવન ચક્રની શરૂઆત કોઈ પણ જગ્યાએ, કોઈ વેરાન જમીન ઉપર કે જ્યાં કોઈ જીવન નથી ત્યાં પ્રથમ વખત જો જીવનની શરૂઆત કરવી હોય તો એ શરૂઆતની વનસ્પતિ છે દ્વિઅંગી. આ દ્વિઅંગી વનસ્પતિઓ છે એ ખડકો સાથે થોડોક વરસાદ પડતો હોય અને ખડકો હોય માત્ર તો કોણ રહી શકે? ભેજવાળું વાતાવરણ તો માત્ર દ્વિઅંગી ત્યાં થાય છે. તે ખડકોની સાથે ચોંટીને રહે છે. જ્યારે વરસાદ અથવા તો વરસાદની સિઝન વહી જાય, ભેજવાળી સિઝન વહી જાય છે ત્યારે આ દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એ મરી જાય છે. એ મરે એટલે એનો જે કાર્બનિક પદાર્થ જે બધો સડ્યો એ બધો ખડકો ઉપર છવાઈ જાય છે. ત્યાર પછી બીજી સિઝનમાં વળી પાછો વરસાદ આવે તો એ કાર્બનિક ખાતર જેવો પદાર્થ નીચે રહેલી જમીન આ બંને ભેગું થઈ અને હ્યુમિક એસિડ બનાવે અને આ હ્યુમિક એસિડ જે છે એ ધીમે ધીમે ખડકોનું ધોવાણ કરે. ખડકોમાંથી પથ્થરો, પથ્થરોમાંથી રેતી, રેતીમાંથી કાંપ, માટી અને એમ કરતા કરતા જમીનનું નિર્માણ થાય. તો લાવા રસમાંથી બનેલી તદ્દન ખડકાળ જમીન કે જ્યાં કોઈ જીવન નથી ત્યાં આ દ્વિઅંગી જીવન ચક્રની શરૂઆત કરી અને ઘણા બધા વર્ષોને પરિણામે અનુક્રમણ બહુ ધીમી પ્રક્રિયા છે. આ લાવા રસવાળી જામેલી ખડકાળ જમીન જે છે એને ફળદ્રુપ માટીવાળ જમીનની અંદર ફેરવવા માટે જો પહેલું કોઈ પગલું લે છે તો એ છે દ્વિઅંગી. તો અનુક્રમણની અંદર પ્રારંભિક
અવસ્થા તરીકે દ્વિઅંગી છે એ બહુ મહત્વની છે. અત્યારે આખી જે સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર જે જમીન પરનું જે નિવસન તંત્ર વિકસ્યું છે, જમીન પર જે જગ્યા આપણને ફળદ્રુપ જમીન જોવા મળે, એ પહેલા તો પૃથ્વીમાંથી નીકળેલો લાવારસ જ હતી. તો એ ખડકાળ જમીનને જો ફળદ્રુપ જમીનમાં ફેરવી હોય તો એ છે દ્વિઅંગી. તો સમગ્ર કૃષિ, આખા વિશ્વનું જે એગ્રીકલ્ચર છે, કૃષિ છે, એની જો પ્રાથમિક શરૂઆત આજથી લાખો વર્ષો પહેલા જો કોઈએ કરી હોય, કરોડો વર્ષો પહેલા કરી હોય, તો એ ખડકમાંથી જમીનમાં ફેરવવાનું કામ એ દ્વિઅંગી કરે છે. તો આ દ્વિઅંગીના મહત્વની વાત થઈ.